ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં ગોધરા ખાતે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। યોગ અને પ્રાકૃતિક કૃષિ તથા પ્રાકૃતિક આહારના લાભો વિશે માહિતગાર કરાયા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના કેવડ કુંજ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષના સ્નેહ મિલન નિમિત્તે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ તથા સારા સ્વાસ્થ્યનો આધાર યોગ અને પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો। આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીએ જણાવ્યું હતું કે તન અને મનને સ્વસ્થ રાખવામાં યોગા કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતા। તેમણે યોગ સાથે સ્નેહ, પ્રેમ, નિયમ, સંયમ, સ્વાસ્થ્ય અને લાંબુ નિરોગી જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે ઉપસ્થિત સૌને વિવિધ ઉદાહરણો અને જાણકારી દ્વારા સમજાવ્યું હતું। તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ફાસ્ટ ફૂડ અને બહારના હાનિકારક ખોરાકથી દૂર રહેવા તથા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજી, ફળો અને ખાવાની વસ્તુઓને રોજિંદા જીવનમાં મહત્તમ ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું। તેમણે સૌને વિવિધ યોગાસનો જેવા તાળાસન અને મકરાસન તથા વિવિધ યોગ ક્રિયાઓનું સ્થળ ઉપર જ પ્રેક્ટિકલ કરાવીને યોગાસનના ફાયદાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા। તેમણે જિલ્લામાં યોગ સાથે વિવિધ કક્ષાએ જોડાયેલા તમામ કોર્ડિનેટરો તથા યોગ કોચને અભિવાદન કરી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર CK ટીમ્બડિયા અને પ્રાકૃતિક કૃષિ અને યોગના સમન્વયથી કેવી રીતે જીવનને નિરોગી અને સ્વસ્થ બનાવી શકાય છે તે વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા તથા દેશની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનું હાલોલ ખાતે સ્થાપિત થવું એ પંચમહાલ અને સમગ્ર રાજ્ય માટે ગૌરવમય વાતાવરણ છે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિના વિવિધ ફાયદાઓ જણાવી સૌને જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત અને આચ્છાદન સહિતના આયામોની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલ સોલંકી, CDMO ડોક્ટર મોના પંડ્યા, ખાસ ફરજ પરના અધિકારી વિશન વેદી, ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેઘવાન અને રાજેશભાઈ પંચાલ, જિલ્લા કોર્ડિનેટર સોનલબેન પરેખ, સોશિયલ મીડિયાના ઝોન કોર્ડિનેટર સોનલ દરજી અને જિલ્લા કોર્ડિનેટર શ્યામલ પરેખ તેમજ જિલ્લાના યોગ કોચ સર્વ તથા મોટો સંખ્યામાં યોગ સાથે જોડાયેલા નાગરિકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિનોદ રાવળ, ગોધરા।